પાટણ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં કઠોળના વાવેતરમાં ઘટાડો થતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 20 થી 30% ઓછો અંદાજ જોવા મળી રહ્યો છે। ભલે ચોમાસું ગુજરાતમાં સમયસર આવ્યું પણ પાટણ જિલ્લામાં 40% વરસાદ જુલાઈમાં નોંધાયો હતો પણ કઠોળ માટે વરસાદ અપૂરતો હતો। ખેતીમાં અનેક પડકારો હતા। હવે ખેતીમાં પડકારો પણ વધ્યા છે એટલે ક્યાંક ખેડૂત પણ કોઈ જોખમ લેવા તૈયાર નથી। પાટણ જિલ્લામાં તુવેર, મગ, મઠ, અડદનું કુલ 21,700 હેક્ટરમાં વાવેતર કરાયું છે। તુવેરનું સૌથી વધુ વાવેતર શંખેશ્વર તાલુકામાં જોવા મળી રહ્યું છે। શંખેશ્વર તાલુકામાં તુવેરનું સૌથી વધુ વાવેતર કરાયું છે। વરસાદ સમયસર ગુજરાતમાં આવ્યો છે। પાટણ જિલ્લામાં કઠોળના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, પાટણ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં કઠોળના વાવેતરમાં ઘટાડો થયો છે ગત વર્ષની સરખામણીમાં, શું કહેવું છે ખેડૂતોનું? ચોક્કસ ગુજરાતમાં ભલે ચોમાસું સમયસર બેઠું છે પરંતુ જે પાટણ જિલ્લાની વાત કરીએ, પાટણ જિલ્લામાં વરસાદની પેટર્ન ક્યાંક ને ક્યાંક બદલાઈ છે અને જે જુલાઈ માસમાં વરસાદ થયો અને એ વરસાદને આમ તો ખરેખર પાટણમાં લગભગ ઓગસ્ટ મહિનામાં વરસાદની સિઝન ગણાતી હોય છે ત્યારે ખેડૂતો વાવેતર કરતા હોય છે, પરંતુ જે જુલાઈમાં વરસાદ થયો એ વરસાદે લગભગ 34 થી 40% જેટલો વરસાદ થયો, એને લઈને ખેડૂતોએ ખેતી કરવા માટે તૈયાર હતા। ત્યારે હવે અત્યારે હાલ જે કઠોળનું વાવેતર છે એ કઠોળનું વાવેતર પાટણ જિલ્લામાં લગભગ 30% જેટલું ઓછું થયું છે। એની પાછળનું કારણ વરસાદ હતો। હવે જે અત્યારે હાલ શરૂ થશે વાવેતર એ માત્ર ને માત્ર એરંડાનું વાવેતર થશે। હાલ જે કોઈ મગ, અડદ જે કઠોળનું વાવેતર થયું છે એમાં ખાસ કરીને શંખેશ્વર વિસ્તારમાં વધારે થયું, કારણ કે એ બાજુ શંખેશ્વર વિસ્તારમાં તુવેરને લાયક જમીન હોય છે। આમ અત્યારે હાલ જે પાટણ જિલ્લામાં જે કઠોળનું વાવેતર છે એની પાછળનું મેઇન કારણ છે વરસાદની પેટર્ન બદલાઈ અને જુલાઈ માસમાં વરસાદ વધી પડ્યો એટલે વરાપ જે જોઈતો તો એ વરાપ ના નીકળ્યો। અત્યારે હાલ ભલે વરસાદ અઠવાડિયાથી બંધ છે પરંતુ જે વાવેતર કરવાનું છે વાવેતરમાં ક્યાંક ને ક્યાંક હવે કઠોળનું વાવેતર થઈ શકતું નથી। સાથે સાથે અનેક મુશ્કેલીઓ હવે અત્યારે ખેડૂતો ભોગવી રહ્યા છે। બીજી બાજુ જે ખેતરના માલિક હોય છે એ ખેતરને ભાગ્યને આપતા હોય છે વાવેતર કરવા, એટલે ભાગ્ય એને વળતરને એ રીતે પોતાના વાક વાવતો હોય। આમ અનેક સમસ્યાઓ લઈને અત્યારે પાટણ જિલ્લામાં જે કઠોળનું વાવેતર છે એ કઠોળનું વાવેતર ઓછું થયું છે। જી, કયા કયા કઠોળમાં વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે અલ્કેશ? મગ, અડદ અને તુવેરનું અત્યારે હાલ પાટણ જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વાવેતર છે અને એમાં ખાસ કરીને તુવેરનું સૌથી વધુ વાવેતર પાટણ જિલ્લામાં થયું છે। એ એટલા માટે કે ત્યાં જે શંખેશ્વરનો વિસ્તાર છે એ વિસ્તારમાં જે જમીન છે એ તુવેરને લાયક, કઠોળને લાયક છે, એને કારણે અત્યારે બીજો નંબર આવે અડદનો જે વિસ્તાર છે ચાણસ્મા પંથક છે અને ચાણસ્મા પંથકમાં ક્યાંક ને ક્યાંક અડદનું વાવેતર ગત વર્ષ કરતા થોડું ઓછું હતું। ગઈ વર્ષે લગભગ વિક્રમજનક વાવેતર થયું હતું અડદનું। આમ અત્યારે હાલ જે કઠોળનું છે એ કઠોળના ફાયદાકારક વરસાદ ના હોવાને કારણે ખેડૂતો જોખમ લેવા તૈયાર નથી। જી, આભાર અલ્કેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।